Good morning and welcome to Path of Evolution. આપણે લગભગ 2 મહિના પછી ફરી રેકોર્ડિંગ કરીએ છીએ ડિસેમ્બર અને જાન્યુઆરી. આજે 30મી જાન્યુઆરી થઈ. ખાસ કરીને આજે ચિંતન કરવું છે આપણે ભગવાને જે 5મા અધ્યાયની અંદર 6ઠ્ઠો અને 7મો શ્લોક કયો અને એ પ્રમાણે 14 અને 15મો શ્લોક કયો. આ 4 શ્લોકની અંદર ભગવાને કેટલીક રહસ્યની વાતો મૂકેલી છે. એને સમજવાનો થોડો પ્રયત્ન કરીએ. દરેકે પોતાની જાતે અંતરદ્રષ્ટિ કરવાની છે. સ્પિરિચ્યુઆલિટી સત્સંગ પોતાને લાગુ પડે. હું કહું તમે બદલાઈ ના જાઓ, તમે કહો એમ હું બદલાઈ ના જાઉં. તો 6ઠ્ઠા શ્લોકની અંદર ભગવાને જે શબ્દ મૂક્યા છે, 2 શબ્દ અગત્યના મૂકેલા છે. એક છે સંન્યાસ અને બીજો શબ્દ છે યોગયુક્ત. યોગયુક્ત એટલે ક્વોલિફાઈડ, જેણે ક્વોલિફિકેશન મેળવેલી છે, જેણે પોતાનો અભ્યાસક્રમ પૂરો કરેલો છે. લીમડો આપણે લીમડો થવા માટે જન્મેલા હોઈએ અને કમ્પ્લીટલી આપણે લીમડો થઈએ ત્યારે આપણે ક્વોલિફાઈડ થયા કહેવાય. આપણે બાવળ થવા માટે જન્મેલા હોઈએ અને કમ્પ્લીટલી આપણે બાવળ થઈએ ત્યારે આપણે ક્વોલિફાઈડ થયા કહેવાય. પણ પછી બાવળ લીમડાનું સ્વરૂપ અથવા આંબાનું સ્વરૂપ ઓઢી અને બહાર મુખવટો પહેરી અને વર્તે તો એના ભગવાને વાત કરી છે કે એણે એનો ધર્મ ગુમાવ્યો અને એને કદાપી પછી શાંતિ ના હોય. જેણે પોતાનો ધર્મમાંથી જે ચલિત થયો એને શાંતિ ના હોય, કારણ કે એનો બહારનો દેખાવ અને અંદરનો સ્વભાવ બે મેચ ના થાય. તો પહેલી વસ્તુ કે સંન્યાસ. સંન્યાસ એટલે શું? સંન્યાસ એટલે આપણે સામાન્ય એવું સમજીએ છીએ કે ત્યાગ. પણ કોનો ત્યાગ? સમાજનો, કપડાનો, નામનો, વ્યવહારનો કે આશ્રમનો? હમણાં આપણે ત્યાં ઇન્ડિયામાં કુંભ મેળો ચાલે છે અને બહુ જ ઘણા બધા વિડીયો આવે છે, પિક્ચરો આવે છે, અલગ અલગ નિવૃત્તિ માર્ગ, જેને આપણે સાધુ કહીએ, એ લોકોના ઘણા બધા વિડીયો આવે છે, તમે પણ જોતા છો. તો ભગવાન અહીંયા એની વાત નથી કરતા. આપણે એના થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ ડીપર. આ જે સ્ક્રીન છે, આ સ્ક્રીન ઉપર યસ, તમે જુઓ છો રેડ કર્સર. આ સ્ક્રીન ઉપર જનરલી આપણે સમાજનો જે આખો જે ભાગ છે, મનુષ્ય વ્યવહાર, એને 3 ભાગમાં વહેંચી શકીએ. પહેલો આ લેફ્ટ ભાગની અંદર જેને આપણે સંસારી કહીએ, જે પ્રવૃત્તિ માર્ગના છે, પ્રવૃત્તિ માર્ગ અથવા સંસારી. અને એવો જ અહીંયા રાઈટ ભાગ છે, રેડ અને બ્લેક વાળા, જેની અંદર આપણે ત્યાગ અને નેગેટિવ અને દ્વેષ લખેલું છે. આ જે વર્ગ છે એના આપણે નિવૃત્તિ માર્ગવાળા અથવા સંન્યાસી અથવા સાધુ કહીએ છીએ જનરલ ભાષાની અંદર. એટલે એક છે જેણે માત્ર
સંસારને એક્સેપ્ટ કર્યો છે, જે માત્ર સંસારના ભોગો ભોગવવા માટે જ જીવન જીવી રહ્યો છે. અને બીજો વર્ગ છે કે જે ભોગ તો ભોગવે જ છે, એની અંદર ડુઅરશીપ તો છે જ, એન્જોયશીપ પણ છે, પરંતુ એની અંદર શું છે, એ પોતાની જાતને સંસારથી અલગ માને છે. પોતાની જાતને સંસારથી અલગ માને છે એટલે કે નિવૃત્તિ માર્ગવાળા છે. દાખલા તરીકે તમે જુઓ તો આ બધા જે અખાડા કે સાધુઓ કે જે બધાના તમે મોટા મોટા આશ્રમો છે, આશ્રમો ચાલે છે કેવી રીતે? કોક તો કમાય છે ને. એ જે કોઈ સાધુ કે સંન્યાસીઓ છે એ ગાડીમાં ફરે છે, પ્લેનમાં ફરે છે, તો બધું આવે છે ક્યાંથી? કોક કમાય છે. એટલે આ જે સંસારી વર્ગ છે એ કમાય છે અને આ છે એ નિવૃત્તિ વર્ગવાળા છે, એ બહારથી એમણે સંસારનો ત્યાગ કર્યો છે, સમાજનો, કપડાનો, નામનો, વ્યવહારનો, આશ્રમનો. બરાબર? આપણે આશ્રમ જ લઈએ એટલે ખબર પડી જાય, પ્રવૃત્તિ માગવાળા અને નિવૃત્તિ માગવાળા. ભગવાન શું કહે છે? ભગવાન ખરેખર શું વાત કરે છે? ત્યાગ કોનો કરવાનો છે? ભગવાન કહે છે કામના, મમતા, અહંતાનો ત્યાગ કરે અથવા એક ત્યાગ કરવાનો પ્રયત્ન કરે એ સાચો સંન્યાસી. એ સાચો સંન્યાસી. અને જે સાચો સંન્યાસી છે, જે કામ પ્રયત્ન કરે છે, તો એના માટે આપણે આ વચ્ચે ગ્રીન કલરનું આપણે એક સર્કલ બનાવ્યું છે. એની અંદર આ બ્રાઉન છે સાધક છે અને ગ્રીન છે એ જ્ઞાની ભક્ત છે. એની અંદર સંસારી પણ આવી જાય અને સાધુ પણ આવી જાય. તમારો જે આશ્રમ છે ગમે તે હોય, પણ જે વ્યક્તિ ક્વોલિફાઈડ થવા માટેનો પ્રયત્ન કરે છે ને જે વ્યક્તિ ક્વોલિફાઈડ થઈ ગયો છે, જે પોતાનો અભ્યાસક્રમ પૂરો કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે અને જેણે અભ્યાસક્રમ પૂરો કરી દીધો છે, કઈ બાબતે? સંન્યાસ બાબતે. તો કેવી રીતે? જીતેન્દ્રિય કહેતા જેની ઇન્દ્રિયો તૃપ્ત થઈ ગઈ છે, સંતુષ્ટિને પામી ગઈ છે, ઇન્દ્રિયોની અંદર કામવાસના નથી રહી. વિશુદ્ધ આત્મા જેનું અંતઃકરણ પવિત્ર છે, શુદ્ધ થઈ ગયું છે. વિજિત આત્મા જેનું વર્તન કેવું છે? જીવ શાંતિને પામી ગયો છે, તૃપ્તિને પામી ગયો છે, એટલે એને દેખાડો નથી કરવો પડતો. તો વર્તન કેવું છે? સરળ છે. વર્તન સરળ છે. આ બહુ જ અગત્યની બાબત છે. ઘણીવાર આપણે કહેવાઈએ સત્સંગી પણ દેખાદેખીમાં એટલી બધી હદે ઊંડા ઉતરેલા હોઈએ કે આપણે જાતે જ અંતરદ્રષ્ટિ કરવી પડે. દાખલા તરીકે મને પોસાય છે એટલે હું કદાચ કમ્ફર્ટવાળી વસ્તુ લાવું તો બરાબર છે, પણ દેખાડો કરવા વસ્તુ લાવું એ મને ખબર છે હું કઈ વસ્તુ કમ્ફર્ટની છે અને કઈ દેખાડાની છે. એમાં કંઈ કહેવાની જરૂર છે? કોઈને કહેવાની જરૂર નથી. બધાને ખબર પડે છે, દરેકને ખબર પડે છે. તો ખ્યાલ આવે કે સાલું આપણે શું કર્યા. અને ઘણીવાર તો આપણે કહેવાઈએ સત્સંગી પણ કદાપી વિચાર નથી કરતા કે હું શું કરવા આવ્યો છું, શું કરી રહ્યો છું. હું બાવળનું બીજ છું તો ખરેખર બાવળ બન્યો. હું આંબાનું બીજ છું તો ખરેખર આંબો બન્યો.
હું લીમડાનું બીજ છું તો ખરેખર લીમડો બન્યો. આપણે કદાપી આપણો સ્વધર્મ, આપણા સ્વભાવ, એના તરફ કદાપી આપણે લક્ષ નથી આપ્યું. આપણે અંતરદ્રષ્ટિ જ નથી કરી. ચેક કરો. હવે એની સાથે આજે બીજા 2 શ્લોક મારે જોડવા છે, અને એ છે 14 અને 15. ભગવાને 14મા શ્લોકમાં શું વાત કરી? ન કર્તૃત્વ ન કર્માણી લોકસ્ય સર્જતી પ્રભુ. પરમાત્મા લોકો માટે કર્તૃત્વ, કર્મ કે કર્મફળનો સંયોગ રચતા નથી. ચોખ્ખી ના પાડી દીધી. પછી શું કહે છે? સ્વભાવસ્તુ પ્રવર્તતી, પરંતુ પ્રકૃતિના લઈ અને બધું થાય છે, અને વ્યક્તિના પોતાના સ્વભાવને લઈને થાય છે. સ્વભાવની અંદર બંને વસ્તુ આવી ગઈ. પ્રકૃતિ આવી ગઈ, અને પ્રકૃતિ બંનેને લાગુ પડે. કોસ્મિક પ્રકૃતિ અને આપણી પોતાની પ્રકૃતિ. આપણે કઈ જગ્યાએ છીએ? આપણે વચ્ચે છીએ. જો જીવની અંદર પરાના પરા બંને રહેલા છે. આપણી પ્રકૃતિને લઈ અને કોઝ અને ઇફેક્ટ છે, અને આપણી પ્રકૃતિને લઈને આપણા બંધન છે. બાકી આપણને કંઈ બંધન નથી. હવે બીજો સાથે સાથે 15મો શ્લોક વાત કરી. ભગવાન શું કહે છે? વિભુ. વિભુ એટલે પરમાત્મા. પાપ કર્મ. ભગવાન કોઈના પાપ કર્મ પણ ઊભા નથી કરતો, અથવા ગ્રહણ નથી કરતો, કે કોઈના પુણ્ય કર્મ પણ ગ્રહણ નથી કરતો. પછી એનો જવાબ આપે છે ભગવાન. પણ આ બધું થાય છે કેવી રીતે? તો ભગવાને કીધું, જો અજ્ઞાને અનાવૃતમ જ્ઞાનમ. જીવનું જે અજ્ઞાન છે એનાથી એનું જ્ઞાન ઢંકાયેલું છે. જ્ઞાન છે જ ત્યાં, જ્ઞાન નથી નહીં, બહારનું નથી લેવા જવાનું. જો બહારનું ક્યાં ઉછીનું ઓઢવાનું છે નહીં, પણ જાતે જ એને બીજો બુરખો પહેર્યો છે. આપણે બુરખો કહીએ કે પછી માસ્ક કહીએ. જાતે જ એને પોતે બીજો માસ્ક પહેરેલો છે, અને એને લઈ આ જે જીવ છે એ મોહિત થઈ ગયો છે. એ જે માસ્ક છે એને લઈ, દેખાદેખીનો જે માસ્ક છે, બુરખો છે, એને લઈને જીવ કેવો થઈ ગયો છે? મોહિત થઈ ગયો છે. હવે અહીંયા હું તમને એક પ્રશ્ન કરું, અને જાતે એનો જવાબ વિચારજો. આપણે જે કોઈ નિયમ કે ધર્મ કે વ્રત કે તપ કે સદાચાર, જે કંઈ આપણે નિયમ ધર્મ, જે કંઈ આપણે કહીએ છીએ કે મેં આ નિયમ લીધો છે અથવા નિયમ રાખું છું, તો આ નિયમ આપણે કોની અગેન્સ્ટમાં નિયમ લે છે? તમે નક્કી કરો. પેલા કોઈ એક વ્યક્તિ કે ભાઈ બાબુભાઈ કે મેં નિયમ લીધો છે, આટલી વસ્તુ નહીં થાય ત્યાં સુધી હું ગળ્યું નહીં ખાઉં. તો આ નિયમ કોની અગેન્સ્ટમાં લીધો? તમે વિચાર કર્યો કદાપી? તો બાબુ ને જે દેહાભિમાન છે બહારનું, એણે
બાબુનો જે જીવ છે એની અગેન્સ્ટમાં નિયમ લીધો. પણ નિયમ શા માટે લીધો? જોજો, તમે જો બહુ જ ડીપર જો ને મનોવિજ્ઞાન ઉપર, તો નિયમ લેવા પાછળ પાછું આપણું સબકોન્શિયસ માઇન્ડ કામ કરતું હોય, આપણું કોન્શિયસ માઇન્ડ કામ કરતું હોય, આપણો ઈગો કામ કરતો હોય. સૂક્ષ્મ ઈગો છે એ આપણો આમાં પ્લે કરી જાય, એ આપણને આપણી સામે જ ભીડાઈ દે. જ્યારે આપણને અંદરથી અધૂરપ હોય એના આપણે નિયમો લેતા હોઈએ છીએ, એનું આપણે વ્રત કરતા હોઈએ છીએ, એનું આપણે તપ કરતા હોઈએ છીએ. એટલે આ જે બધી વસ્તુ છે, દાન, દક્ષિણા, તપ, વ્રત, નિયમ, ધર્મ, સદાચાર, આ બધી વસ્તુ ખોટી છે? ખોટી નથી, હું એમ નથી કહેતો. સ્ટેપ 1 ની સાધનામાં તપ, વ્રત, નિયમ આ બધા જ આપણને બળ આપે નેગેટિવમાંથી પોઝિટિવમાં જવાનું. બરાબર? કે મારા ગુરુ માટે શું ના થાય, મારા ભગવાન માટે શું ના થાય, એ સારી બાબત છે. પરંતુ એકવાર તમે સારા માણસ થઈ ગયા, સ્ટેપ 1 ની અંદર શું છે, નેગેટિવમાંથી પોઝિટિવ, તમે સારા માણસ થઈ ગયા પછી આખી જિંદગી યર 1માં જ ભણવાનું, પછી આગળ વધવાનું કે નહીં? તો જે બીજું સ્ટેપ છે એની અંદર ઈગો મૂકવાનો છે, પણ આપણને ઈગો મૂકતા આવડતું નથી અને કોઈ આપણને શીખવતું નથી. આપણે જે કંઈ સંસ્થાની અંદર જઈએ છીએ ત્યાં પણ આ બધી વસ્તુ વધારે, કારણ કે આપણા ઈગોનું પોષણ થાય, આપણા ઈગોનું પોષણ થાય એવી જ વસ્તુ હોય છે ત્યાં. જો અહીંયા મેં આ જે સ્ક્રીન છે એની ઉપર જે આજે આપણા ભગવાને જે વાત કરી ત્રીજા પ્રકરણની અંદર અને કથા ઉપનિષદની અંદર, જે બધા લેયર છે, આપણને ખબર જ નથી કે આ બધા લેયર છે અને કોણ ક્યાં પ્લે કરી રહ્યું છે. એથી આગળ આજે અહીંયા બતાવ્યું છે કે પરમાત્મા કોણ છે એની પણ આપણને ચોખ્ખી ખબર નથી. પરમાત્મા આપણે મનને માનેલી એક મૂર્તિ છે, પણ આપણે સાચા અર્થમાં એનો અનુભવ નથી કર્યો. પછી પરાપરાને આખું બ્રહ્માંડ બતાવે અહીંયા, અને એ જ વસ્તુ, આ સેમ જ વસ્તુ છે એ અહીંયા પ્યોર લખ્યું છે, પછી મૂવમેન્ટ 1 લખેલી છે, પછી મૂવમેન્ટ 2 લખેલી છે, અને પછી એમાંથી આ બ્રહ્માંડ બન્યું. કોસ્મિક એટલે બ્રહ્માંડ, અને એની અંદર આપણો આ જીવ છે. તો આપણે નીકળી કેવી રીતે શકાય? જો ભગવાને તો ચોખ્ખી વાત કરી દીધી કે પરમાત્મા કોઈના કર્મ, કર્તૃત્વ, કર્મફળ, સંયોગ, પાપ કર્મ કે પુણ્ય કર્મમાં ભાગ લેતા નથી. તો પછી આપણે મોટા ભાગે જે સત્સંગ કરીએ છીએ ત્યાં એવું કહીએ છીએ ને કે હું ભગવાન ભજું છું કારણ કે મારા પાપ ધોવાય, પણ ભગવાન તો ચોખ્ખી ના પાડે છે. તો એનું શું સમજવું? નો ડાઉટ તમે સત્સંગ કરો છો, સારી બાબતો કરો છો, તો તમને કદાચ પુણ્ય મળશે, જો તમારો ભાવ સારો હશે તો. તમારો ભાવ સારો હશે તો એનું સારું કર્મ ફળ મળશે. ભાવ, કર્મ નહીં, ભાવ. કર્મને કંઈ લેવા દેવા નથી, ભાવથી લેવા દેવા. બંધન બધા ભાવના છે. તમારો અંદરનો ભાવ ખોરા ટોપરા જેવો હશે તો નેગેટિવ તમને ફળ મળશે, કર્મ ગમે તે કરતા હો, પણ તમારો ભાવ અંદરથી પવિત્ર હશે તો તમને એનું સારું ફળ મળશે. એટલે પહેલી વસ્તુ આપણે જે સમાજની અંદર કહેવાય છે ને કે સત્સંગ કરવાથી પાપ ધોવાય, તો એ વાત ખોટી છે. એ વાત સાચી નથી. ભલે કદાચ સામાન્ય જીવને સમજાવવા માટે કહેવામાં આવ્યું હોય ત્યાં સુધી બરાબર છે, પહેલા સ્ટેપની અંદર બરાબર છે, પણ એ વાત ખરેખર સાચી નથી.
ઘણી બધી વાત છે ને આપણે સમજાવવા માટે આપીએ. દાખલા કે છોકરું રડતું હોય તો પેલી ધાવણી આપીએ, લાકડાની ધાવણી હોય, એમાંથી કંઈ ધાવણ ના આવે. ખ્યાલ? એટલે સંત મહાત્માએ આ બધી વસ્તુ બતાવી હોય, પણ જો તમે ખરેખર સત્સંગ કરતા હો તો અંદરથી તમે તમારી બિલીફ કાઢી નાખજો કે સત્સંગ કરવાથી તમારા પાપ ધોવાય. સત્સંગ અને પાપને કંઈ લેવા દેવા નથી. સત્સંગ અને પુણ્યને કંઈ લેવા દેવા નથી. સત્સંગ તમે ક્વોલિફાઈડ થવા માટે તમારું એજ્યુકેશન પૂરું કરવા માટે કરો છો, અને તમારું એજ્યુકેશન પૂરું થાય તો તમને કઈ ડિગ્રી મળવી જો આપણે જોયું 7મા શ્લોકની અંદર 3 ડિગ્રીની વાત કરી, અને એ આપણને અંદરથી ખબર પડે. થોડાક આપણા સ્વભાવની વાત કરી લો. મોટા ભાગે આપણને જે અજ્ઞાનની જે ભગવાને વાત કરી, તો દેહનું અજ્ઞાન ક્યાં છે? તો દેહનું અજ્ઞાન એટલે તમોગુણી અજ્ઞાન. તમોગુણી અજ્ઞાન એટલે જાણીને ભૂલો કરવી, દેખાદેખીમાં ફસાવવું. આ શું છે? તમોગુણી, જે દેહને રિલેટેડ હોય. દેહ એટલે રૂપ. દેહ એટલે રૂપ. રૂપના રિલેટેડ જેટલું અજ્ઞાન છે એ બધું તમોગુણી અજ્ઞાન છે. તમોગુણી અજ્ઞાનને દૂર કરવા માટે પહેલી વસ્તુ આપણા જીવનમાં લાવવી પડે સેવા. સેવા અને ઉપાસના ભક્તિ છે એ આ સમાજનું જે રૂપ છે, રૂપનું આકર્ષણ છે, તોડવા માટે છે. જો સાચા અર્થમાં સમજાય તો. બીજું આ સમાજનું આકર્ષણ છે એ કયું? રજોગુણ એટલે ભોગવવું. ભોગ ભોગવવાનું આકર્ષણ છે. અને ભોગની અંદર 2 વસ્તુઓ આવે ભોગ ભોગવવામાં. એક આવે પદાર્થોનો ભોગ, એટલે સ્ત્રી અને ધન 2 આયા. કોણ આવ્યું? સ્ત્રી અને ધન. જો પહેલું શેનું હતું? રૂપનું હતું. આ બીજું શેનું આવ્યું? ભોગનું આવ્યું. ભોગ એ મનની વસ્તુ છે. મન અને અહંકાર. ભોગ એ શેની છે? મનની વસ્તુ છે. જે વ્યક્તિ ધનમાં ફસાયેલો હોય, પદાર્થરૂપી મોહની અંદર ફસાયેલો હોય, ધન હોય કે સ્ત્રી હોય, ગમે તે હોય, તો એ જો સતનો આશરો લે તો એમાંથી નીકળી શકે. દાખલા તરીકે આપણે સિમ્પલ ત્યાં જે વાણિયા બુદ્ધિ માણસ હોય એ કોઈની સાથે ઝઘડો ના કરે. એ પોતાનો ઈગો નીચો રાખી દે જ્યાં સુધી એને ધન મળતું હોય ત્યાં સુધી. આપણે ત્યાં સમાજમાં દેખાય છે. પણ જો એ વ્યક્તિ સતનો આશરો લે તો એ એમાંથી નીકળી શકે. એટલે આ બધી વસ્તુ આપણે જાતે અંતરદ્રષ્ટિ કરવાની છે કે હું ક્યાં ફસાયેલો છું. અને બીજો છે જે અહંકારનો, એ પણ રજોગુણી છે. એમાં સત્તાનો મોહ હોય. એને ધન અને સ્ત્રી પાછળ ના હોય, એ સત્તા પાછળ હોય. આવો જે વ્યક્તિ હોય, જે રૂપમાંથી નીકળી ગયેલો હોય, જે ધન અને સ્ત્રીમાંથી નીકળી ગયેલો હોય, પણ સત્તામાં ફસાયેલો હોય, એ જો વચનનિષ્ઠ બને તો એમાંથી નીકળી શકે. એટલે પહેલી થઈ આ કર્મ અને દેહ પ્રધાન સાધનાના ઉપાય. બીજું આવે જ્ઞાન કહેતા બુદ્ધિ પ્રધાન. ત્રીજું આવે ધ્યાન કહેતા ચિત્ત પ્રધાન. અને ચોથું એથી પર. આ 3 વસ્તુ પ્રકૃતિના આવે. અને જ્યાં પ્રકૃતિનું આવે ત્યાં પુરુષ પ્રયત્ન કરવો પડે. ત્યાં સંકલ્પની જરૂર છે. ત્યાં ક્રિયા પ્રધાન છે.
એટલા માટે ભગવાને ક્વોલિફાઈડ થવાની વાત કરી. આપણને નડે છે શું? આપણને જે ભગવાને વાત કરી 15મા શ્લોકમાં, અજ્ઞાન. પણ એ જ્ઞાન કોનું છે? આપણું પોતાનું જાતે ઓઢેલું અજ્ઞાન છે. આપણને ખબર નથી, ખબર છે. દાખલા તરીકે હું જન્મ્યો ત્યારથી મને ખબર છે કે આ લોકની અંદર મારા બાપા નથી રહ્યા, મારા દાદા નથી રહ્યા, કોઈ રહ્યું નથી. તો જેટલું વ્યક્તિ જન્મે છે એનું મૃત્યુ છે. તો મને ખબર નથી કે સંસારની અંદર દેહધારીનું મૃત્યુ છે? ખબર છે. તો ખબર હોવા છતાં એની અંદર ઢાંક પીસાડો કેમ કરું છું? આપણે એનાથી દૂર કેમ ભાગીએ છીએ? એને એક્સેપ્ટ કરવાનો પ્રયત્ન કેમ નથી કરતા? કારણ કે આપણને દેહનું અજ્ઞાન છે, તમોગુણી અજ્ઞાન છે. તો એ જ્ઞાન બુદ્ધિને આગળ કરી અને એ કાઢવું પડે. આ તો અનુભવની વાત છે. આપણને અનુભવ નથી થતા, થાય છે. આપણને શિયાળો, ઉનાળો અને ચોમાસાનો અનુભવ નથી થતો, થાય છે. આપણને ખબર છે પ્રકૃતિ પરિવર્તનશીલ છે. એક વસ્તુ કાયમી આવે જ નહીં. છતાં આપણે ઈચ્છા રાખીએ છીએ કે મારા ઘરમાં શરીર સારું રહે, કાયમી, પૈસા કાયમી ભરેલા રહે. પણ એ કેવી રીતે રહી શકે? પ્રકૃતિમાં જો તમે છો તો પ્રકૃતિમાં અપ્સ એન્ડ ડાઉન આવવાના જ. સૂર્ય ઉગે છે તો સૂર્ય આથમે છે. આપણે એથી વિરુદ્ધ ચાલવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણને અનુભવ છે છતાં એને એક્સેપ્ટ કરવાનો આપણે સહેજ પણ પ્રયત્ન કરતા નથી. જો સાચા અર્થમાં સત્સંગ સમજાય અને સાચા અર્થમાં એથી આગળ જઈએ તો શું આવે? તો જે સમર્પણ છે, ઓટોમેટિકલી સમર્પણ થાય. એની કૃપા તો થાય જ્યારે ક્વોલિફાઈડ થઈએ ત્યારે. અને તો પછી માત્ર શું રહે? આનંદ રહે. આ જે વચ્ચેનો ભાગ રહે ને, જો જીવનની અંદર સરળતા આવે, સહજતા આવે, પવિત્રતા આવે, હૃદયની પવિત્રતા, વર્તનની સરળતા અને અંતઃકરણની કેવી સહજતા, આ વસ્તુ આવે તો પછી પરમ પ્રેમ રૂપ ભક્તિ ઉદય થાય, અંદરથી ઉદય થાય. સાચી ભક્તિ એ નથી. આપણે જે અત્યારે હાલ કરીએ છીએ બધી ઉપાસના ભક્તિ છે. ઉપાસના ભક્તિ સ્ટેપ 1ની છે અને સાચી ભક્તિ સ્ટેપ 3ની છે, ત્રીજા સ્ટેપની છે. અને સમર્પણ આપણને લોકો શીખવાડે કે ભાઈ સમર્પણ કરો. પછી કેટલાક સંત મહાત્માઓ કે વોટ ઇઝ મીન્સ સમર્પણ? શરણાગતિ કઈ? શરણાગતિ ઓટોમેટિકલી થાય જ્યારે તમે અહીંયા આવી જાઓ વચ્ચે, એટલે તમે આ ઓટોમેટિકલી છોડી દીધું. તમે આ ઓટોમેટિકલી છોડી દીધું, એ વચ્ચે આવી ગયા. તમારો ઈગો હેડવા માંડે. ક્યાં જાય કોઈને ખબર નથી, પણ તમારો ઈગો જોયો. જે ખોટો પકડેલો હતો એ ગયો. જ્યારે ભગવાને જે પ્રમાણે વાત કરી, તમે સમત્વમાં આવો ત્યારે ઓટોમેટિકલી તમારો ઈગો છૂટી જાય. ઓટોમેટિકલી તમારો ઈગો છૂટી જાય. અને ઈગો ના છૂટે તો સમજી લો કે તમે હજી સમતામાં નથી, સહજતામાં નથી. અને ઈગો ગયો એટલે ઓટોમેટિકલી સમર્પણ આવ્યું. જ્યાં સુધી ઈગો છે ત્યાં સુધી સમર્પણ નથી. પછી તમે ગુરુ કર્યા હોય કે ભગવાન કર્યા હોય, પણ એ સાચું સમર્પણ નથી. જ્યાં સુધી તમારો ઈગો ઉભેલો છે ત્યાં સુધી સાચું સમર્પણ નથી. સમર્પણ એ ડેસ્ટિનેશન છે. તમે ક્વોલિફાઈડ થો, અંદર શાંતિ આવે, સંતોષ આવે એટલે ઓટોમેટિકલી સમર્પણ આવ્યું સમજો. એમાં કે લાવવાની જરૂર નથી, એ ઓટોમેટિકલી થાય. જેટલો ઈગો ઓગળે એટલું સમર્પણ વધે.
ઈગો કોને વગાડવાનો છે? આપણે. સમર્પણ લાવવાની જરૂર નથી, તો છે. જેમ કૂવાની અંદર પાણી હોય ને ઉપર લીલ બાજી ગઈ હોય તો લીલ હટાવવાની જવાબદારી આપણી છે. પાણી તો છે. તો ભગવાને જે વાત કરી એની ઉપર થોડુંક ધ્યાન આપજો. કર્મ, કર્તૃત્વ, કર્મફળ સંયોગ, પાપ કર્મ કે પુણ્ય કર્મ, આમાં ભગવાનને કંઈ લેવા દેવા નથી. આ બધું કોનું છે? જીવે ઊભું કરેલું છે. એના પોતાના અજ્ઞાનથી અને જીવે જાતે કરીને અજ્ઞાન ઊભું કરેલું છે, ઓઢેલું છે. એમાં બીજો કોઈ વ્યક્તિ તમારા માટે કંઈ કરી શકે નહીં. હું કોઈને બદલી ના શકું અને કોઈ મને ના બદલી શકે જ્યાં સુધી હું પોતે મેન્ટલી તૈયાર ના થઉં ત્યાં સુધી. તો આની પર ચિંતન કરજો. આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી